દર્શક મિત્રો, આજે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે 2026-27નું બજેટ રજૂ કર્યું છે. આ વિશે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં બે મહાનુભાવો, બે વિશેષજ્ઞ આપણી સાથે ઉપસ્થિત છે. શ્રી ભરતભાઈ પંચાલ, જેઓ ઇકોનોમિસ્ટ છે. ભરતભાઈ, આપનું દૂરદર્શન સ્ટુડિયોમાં સ્વાગત છે. અને બીજા વિશેષજ્ઞ શ્રી પૂનમ કૌશિક, કે જેઓ વુમેન એન્ટરપ્રિન્યોર છે. પૂનમબેન, આપનું પણ અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. બજેટની જો વાત કરીએ, સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો આ બજેટ, સૌપ્રથમ આજના બજેટમાં મુખ્ય લાભ કયા કયા ક્ષેત્રોમાં જોવા મળશે? ભરતભાઈ, જો લાભની વાત છે ને, ઘણા આ બજેટ એકચ્યુઅલી ઇકોનોમિક સર્વે થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે ભાઈ આ રિફોર્મ એક્સપ્રેસ આખું બજેટ હશે. રિફોર્મ અને એક્સપ્રેસની ગાડી બહુ સ્પીડમાં દોડી રહી છે, એટલે એ પ્રમાણેનું જ આજનું બજેટ મને પોતાને લાગી રહ્યું છે. આમાં કોઈ નેગેટિવ પોઈન્ટ ક્યાંય કશું છે નહીં. આખા બજેટમાં કોઈ નવો બોજો કોઈના ઉપર નાખવામાં નથી આવ્યો. 24-25માં જે બજેટ રજૂ થયું હતું ને 10 વર્ષનો જે રોડમેપ આપ્યો તો એ રોડમેપને આગળ લઈ જનારું જ બજેટ રહ્યું છે. હા, ઘણા બધા ફંડના એલોકેશન એમણે વધાર્યા છે. ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફાયદો થશે. ટેક્સટાઇલ છે, લેધર છે, પછી તમારા બધા કસ્ટમ ડ્યુટી જે ઘટાડી છે, જે સેક્ટર્સમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વાત કરી, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફાયદો આ બજેટથી થઈ રહ્યો છે આમાં. અને ઘણી બધી વસ્તુઓ પણ સસ્તી થશે. જેમ આપે હેડલાઇન વાંચી ત્યારે અમે કહ્યું દર્શક મિત્રોને, એ પ્રમાણે જેટલી વસ્તુ સસ્તી થશે એટલી બધી જ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થવાનો છે આખા બજેટમાં. જી. પૂનમબેન, આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલા તો નાણામંત્રીએ વાત કરી કે 10,000 કરોડના પરિવર્તન સાથે બાયોફાર્મા શક્તિનો પ્રસ્તાવ એમણે મૂક્યો હતો. તો આનાથી શું પ્રભાવ પડશે? મને તેવું લાગે છે કે આપના સ્ટુડિયોમાં આવી અને બજેટની વાત કરે, આઈ થિંક આ મારો સૌથી લકી ડે છે. કારણ કે બાયોફાર્મા સેક્ટરને 10,000 કરોડનું પેકેજ એ આઈ થિંક પહેલી વખત આપણે સાંભળેલું છે. અને એના બે કારણો છે. એક કે આપણે કમ્યુનિકેબલ ડિસીઝસનું જેટલું બી આપણે વધારો જોઈ રહ્યા છીએ ઇન્ડિયામાં અને બીજા દેશોમાં, એમાં બાયોફાર્મા સેક્ટર બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન કરે છે અને આગળ કરી શકે છે. અને એના પર ગવર્મેન્ટે જોયું અને એના પર આ 10,000 કરોડનો પેકેજ આપ્યો. એ બહુ મોટું બૂસ્ટ છે. આજે બાયોફાર્મા સેક્ટરના શેર્સમાં આપણે બધાએ ઉછાળો જોયો હશે. જો કે ઓવરઓલ સેન્ટિમેન્ટ નેગેટિવ છે, પણ બાયોફાર્મા સેક્ટર પોઝિટિવ છે. અને બીજું મને એવું લાગે છે કે બાયોફાર્મા સેક્ટરની સાથે સાથે જે R&Dની બહુ જ જરૂર છે, અગર એ પેકેજ બી આમાં સમાવેશ હોય તો આઈ થિંક આ બહુ જ સરસ બાયોફાર્મા સેક્ટર માટેનો બજેટ આ વર્ષે લાગશે. દર્શક મિત્રો, ત્રીજા વિશેષજ્ઞ શ્રી વરુણભાઈ પટેલ, એક શેરબજાર નિષ્ણાંત છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે ગૂગલ મીટથી. વરુણભાઈ, અમારા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે બજેટ રજૂ કરવાની સાથે જ આપણે જોયું કે શેરબજારમાં 1,500 પોઈન્ટનો કડાકો છે, તો આપનું શું કહેવું છે? બજેટ ઉપર હું એક કમેન્ટ્રી કરીશ કે શેર માર્કેટ રિલેટેડ જે આપણું જે બજેટ છે થોડું નિરાશાજનક રહ્યું છે. સૌથી મોટું કારણ છે એસટીટીમાં વધારો, ખાસ કરીને એફએનડોમાં એસટીટીમાં વધારો કર્યો, જેના બાદ આપણે જોયું કે શેર માર્કેટ અને શેર માર્કેટ રિલેટેડ બધા સ્ટોકમાં બહુ જ સારો એવો ઘટાડો આવ્યો. સો અગેન હું કહીશ બજેટ ઇન ટર્મ્સ ઓફ સ્ટોક માર્કેટ નેગેટિવ છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઇકોનોમી માટે, સિલેક્ટિવ સેક્ટર્સ માટે ખરેખર બજેટમાં સારા એવા પ્રોવિઝન્સ છે. જે રીતે બેને પણ વાત કરી, પેનરસબેને વાત કરી કે બાયોફાર્મા માટે ખૂબ જ સારું છે, ટૂર એન્ડ ટુરિઝમ માટે ખૂબ જ સારું છે, ખાસ કરીને ટેમ્પલ ટુરિઝમ માટે ખૂબ જ સારું છે. તો 2-3 એવા સારા પિન પોઈન્ટ છે કે જ્યાં આગળ સારા એવા લોકેશન ત્યાં છે કે જ્યાંથી આપણને સારા એવા સ્ટોક્સ પણ મળી શકે છે. બટ ઓવરઓલ બજેટ થોડું નિરાશાજનક છે કેપિટલ માર્કેટના સંદર્ભમાં. જી.